હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું શિયાળામાં ઔષધિ સમાન ગણાતા આમળાના જ્યુસ બનાવવાની રેસીપી। આ જ્યુસને આપણે એક નવી રીતે બનાવીશું। આજકાલ દરેકના ઘરમાં એક જ પ્રોબ્લેમ સાંભળવા મળતી હોય છે, વેટ લોસ કરવું, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ, હેરફોલ પ્રોબ્લેમ હોય। દરરોજ શિયાળામાં 1 ગ્લાસ આમળાનું જ્યુસ પીશો તો તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે। આમળાનું જ્યુસ બનાવવા માટે 5 નંગ જેટલા આમળા, ફુદીનો, મીઠા લીમડાના પાન અને આદુ લીધું છે। આમળાનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 5 નંગ જેટલા આમળા લીધા છે। તેને ધોઈ સાફ કરી જેને આપણે આ રીતે રફલી કટ કરી લેશું। એટલા આમળામાંથી 3 ગ્લાસ જેટલું જ્યુસ બનીને તૈયાર થશે। અત્યારે માર્કેટમાં શિયાળામાં ભરપૂર માત્રામાં આમળા ઇઝીલી મળી જતા હોય છે। જો તમારી પાસે આમળા ઓછા હોય તો 1 ગ્લાસ પ્રમાણે 1 આમળાનો ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા 1 ગ્લાસ પ્રમાણે 2 આમળા લીધા છે। હવે આમળાનું જ્યુસ બનાવવા માટે મિક્સર જાર લેશું। મિક્સર જારમાં રફલી કટ કરેલા આમળા એડ કરીશું, મીઠા લીમડાના પાન, આદુ, 4 થી 5 નંગ મરી, સ્વાદ પ્રમાણે મીઠું। આમળાના જ્યુસમાં ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે તમે અહીંયા ગોળનો ઉપયોગ કરી શકો છો। ગોળ એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ તેમાં ફુદીનાના પાન, અડધો ગ્લાસ પાણી એડ કરી મિક્સરના ઢાંકણને બંધ કરી સરસ રીતે ક્રશ કરી લેશું અને પ્યુરી તૈયાર થયેલી આમળાની પ્યુરીમાં અડધો ગ્લાસ ફરી પાણી એડ કરી આમળાનું જ્યુસ તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ઇઝી એવું આમળાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ જ્યુસને આ રીતે કોટનના કપડામાં અથવા મોટા કાણાવાળી ગળણીમાં ગાળી લેશું અને આ રીતે આમળાનું જ્યુસ તૈયાર કરીશું। આ આમળાના જ્યુસમાં વિટામિન સી આવેલો હોય છે, જેથી સ્કિન, હેર, હેલ્થને રિલેટેડ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે। તો આ શિયાળામાં આ રેસીપીને ફોલો કરી આ આમળાનું જ્યુસ જરૂર ટ્રાય કરજો। તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો। તો રોજ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।